વેલકમ ટુ યોર ચેનલ. હું છું જૈવિક મહેતા. સ્વાગત છે તમારું જેએમ ગુજરાતી રિવ્યૂમાં. તો શુભ યાત્રા નામનું એક ગુજરાતી મૂવી જોયું છે. મલ્હાર ઠક્કર, મોનલ ગજ્જર અને હેનિલ ત્રિવેદી છે. હેનિલ ત્રિવેદીની એક્ટિંગ ખૂબ જ સરસ છે. એમની કોમિક ટાઈમિંગ બહુ સરસ છે. તમને જોવાની બહુ મજા આવશે. એક સ્માઇલ તો આપી જ દેશે એ તમને. બાકી મલ્હાર ઠક્કરની જે એક્ટિંગની અગર આપણે વાત કરીએ તો એમની એક્ટિંગ જે છે એનો એક બેન્ચમાર્ક એમણે જ સેટ કર્યો છે. એના સિવાય બીજું કોઈ ન તોડી શકે. પણ આ મૂવીમાં તમને એમની એક્ટિંગ એ લેવલની નહીં લાગે કે જે કોમિક ટાઈમિંગ એ લેવલની નહીં લાગે કે જે ઓલરેડી આપણે જોઈ છે અને મલ્હાર ઠક્કરે આપણને એન્ટરટેન કર્યા છે. બાકી મોનલ ગજ્જરની અગર વાત કરીએ તો મોનલ ગજ્જરેનો બહુ નાનો એવો રોલ છે. એકચ્યુઅલી રિપોર્ટરનો રોલ કરે છે, બટ બહુ નાનો એવો રોલ છે. આપણને એમ લાગે કે આ રોલ આવીને પતી ગયો, તો વધારે એકચ્યુઅલી એમનો રોલ છે નહીં. બાકી બહુ બ્યુટિફુલ અને ટેલેન્ટેડ એક્ટ્રેસ છે, એ આપણે બધાએ જોયું જ છે. બાકી ઓવરઓલ મલ્હાર ઠક્કર એ સારી એક્ટિંગ કરી છે. બાકી ડાયરેક્શન છે થોડું થોડું તમને આમ તમે જોશો તો પાસપોર્ટ મૂવી તમે એમની જોઈ હશે તો પાસપોર્ટ જેવું લાગશે. બાકી ઓવરઓલ મૂવી ઓકે છે. બાકી તમે લોકોએ જોઈ છે તો તમે જણાવો કે તમને કેવી લાગી, અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ પણ કરજો. થેન્ક યુ.